મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતો હજુ પણ ખફા છે, રોષિત છે અને રસ્તા પર ઉતરેલા છે। ઉપલેટામાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકીને વિરોધ નોંધાવ્યો છે। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું હોવાની વાત તેમણે જણાવી છે। નિકાસબંધીના કારણે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા। ડુંગળી પકવતા ખેડૂતોને ભાવ ન મળતા તેઓ મુશ્કેલીમાં મુકાયા। તો નિકાસબંધી થયા બાદ ખેડૂતોએ પોતાની ડુંગળી જે છે તે રસ્તા પર ફેંકીને વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા 3 દિવસથી રાજ્યના અલગ અલગ જગ્યાએથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આજે આ દ્રશ્યો ઉપલેટા ખાતેના છે કે જ્યાં રસ્તા પર ખેડૂતોએ ડુંગળી ફેંકી દીધી અને વિરોધ નોંધાવ્યો છે અને વિરોધ નોંધાવીને સરકાર પાસે માંગ કરી છે કે નિકાસબંધી જે ડુંગળી માટે કરવામાં આવી છે તેને હટાવવામાં આવે અને માર્કેટ યાર્ડમાં યોગ્ય ભાવ સાથે ડુંગળી તેમની ખરીદવામાં આવે। દ્વારા જે ખેડૂતો માટે જે કપરો નિર્ણય લેવામાં આવ્યો છે, ડુંગળીના ભાવ જે નિકાસબંધી કરવાના કારણે ખેડૂતો અને પોષણક્ષમ ભાવ નથી મળતા। ખેડૂતોને ડુંગળી ખેતરના હેઠે રસ્તામાં વેચવા આવે તો એનો કોઈ ભાવ નથી પૂછતું। આ પ્રકારની સ્થિતિ પૂરા ભારતની અંદર અને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। ખેડૂતોને આત્મહત્યા કરવા સુધીના જે પ્રયત્નો કરવા પડે અને એટલી બધી માનસિક સ્થિતિ આ ડુંગળીના ભાવ ઘટવાને કારણે થઈ ગયા છે। સરકાર પાસે ખેડૂતો રાતા પાણીએ રોવે છે, છતાં પણ આ મૂંગી બેરી સરકાર એના ખેડૂતોના એમને દયાહીન થઈ ગઈ। ખાસ કરીને ભાયોદર પટ્ટીના ગામડા અયણી, વડાળી, ખીરસરા, નાગવદર આ બાજુના વિસ્તારોમાં હજારો હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે। અત્યારે ડુંગળીનો ઊભો પાક ખેતરોમાં પડેલ છે અને ડુંગળીના ભાવ પડી જતા, ડુંગળીના ભાવ ઘટી જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ખેડૂતોને આ ડુંગળી ઉપાડવાની પણ મજૂરી માથે પડે એવી સ્થિતિ છે। આ સ્થિતિમાં ખેડૂતો માથે ઉડીને રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોએ નક્કી કર્યું છે કે આ વેચવા જાય બજારમાં અહીંથી વાહન ભરી અને વેચવા જાય અને દલાલી આપીએ એના કરતાં તો મફત મજૂરીમાં આપી દઈએ તો પણ આપણને એક ધાર્મિક ફાયદો તો મળશે, એમ થાય કે આપણે ધર્માદો કર્યો છે। આવા હેતુથી આજે ઉપલેટા શહેરના અને તાલુકાના ખેડૂતો પોતાના વાહનો ભરી અને ડુંગળીનું મફત વેચાણ ઉપલેટા શહેરમાં કરી રહ્યા છે। મફત ડુંગળી આપવામાં આવશે। અહીંથી ઉપલેટા લગીને અમે આવ્યા છે ડુંગળી વેચવા। 800 રૂપિયાની ડુંગળી આપણે વેચેલી હતી, કોઈ વેપારી લેવા ન આવ્યા, બધી જાજી ડુંગળી ઉગી ગઈ અને કોઈ લેવા ન આવ્યું નિકાસબંધીને કારણે। એના હિસાબે ડુંગળી અમે અહીંથી ઉપલેટા લગીને વેચતા આવ્યા છે। ખોબા મોટે 8 ટ્રેક્ટર મોકલ્યા છે, ઉપલે ગોંડલ, કનોણા બધે થઈને 8 ટ્રેક્ટર અલગ અલગ દિશામાં મોકલ્યા છે। આ ખેડૂતની વેદના છે, ખેડૂતની, આમાં કોઈની બીજી વેદના નથી મારા બાપ। ખેડૂત અમું જોવો, ખેડૂત અમું જોવો, બીજું તો થયું ખેડૂત અમું જોવો મારા વાલા, મારા બાપ, ખેડૂત અમું જોવો। તો ખેડૂત સામું સરકાર જુએ તેવી માંગ કરવામાં આવી છે અને અલગ અલગ રીતે વિરોધ ખેડૂતો દ્વારા નોંધાવાઈ રહ્યો છે। માંગ કરવામાં આવી રહી છે નિકાસબંધી દૂર કરવામાં આવે, પોષણક્ષમ ડુંગળીના ભાવ ખેડૂતોને મળે તેવું કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે અને સતત વિરોધના સૂર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ઉઠી રહ્યા છે। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી જે એક સમયે 100 રૂપિયા કિલો વેચાતી હતી તે ડુંગળી અત્યારે ખેડૂતો રસ્તા પર રીતસર ફેંકી રહ્યા છે અને રસ્તા પર ફેંકીને આ રીતે વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમને યોગ્ય ભાવ નથી મળતો। હવે સ્થિતિ એ છે કે ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતો, બીજી તરફ સામાન્ય માણસ જે છે તે પણ 60 થી 70 રૂપિયા, 50, 60, 70 રૂપિયા કિલો ડુંગળી ખરીદીને સામાન્ય જનતાને પણ તકલીફ પડી રહી છે।